નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે પાલનપુર ખાતે બનાસકાંઠા જિલ્લાના 10મા શૈક્ષણિક ઇનોવેશન ફેરની મુલાકાત માટે આવેલા છીએ. અહીંયા મિત્રો આપણે 17 નંબરના જે બ્લોકમાં પીએમ શ્રી ઉત્તમપુરા ડાંગિયા પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી ડોક્ટર વિનોદભાઈ બારોટ સાથે મુલાકાત કરવાની થઈ અને એમનો સ્ટોલ આજની તારીખે આપણી ભારત સરકાર પોતાના શૈક્ષણિક ક્ષેત્રોના અંદર ભગવદ્ ગીતા, જેને આપણે આપણા ધર્મ પુસ્તક તરીકે પણ માનીએ છીએ, એક ભગવદ્ ગીતાનો શૈક્ષણિક દ્રષ્ટિએ કઈ રીતે શાળાના બાળકો માટે ઉપયોગી થઈ શકે એ પ્રમાણે એને અભ્યાસક્રમમાં સામેલ કરવા તરફ જઈ રહી છે. એ જ પ્રમાણે આપણા બનાસકાંઠાના એક શિક્ષકે આ માધ્યમથી પોતાની રીતે કઈ રીતે પોતાની શાળાના બાળકોને અને આસપાસની શાળાના બાળકોને મદદરૂપ થઈ શકાય અને એમના શૈક્ષણિક જીવનના અંદર ભગવદ્ ગીતાના કયા શ્લોકો ઉપયોગી બને છે એ દ્રષ્ટિએ તેઓ પોતાની શાળામાં આ ઉપક્રમ ચલાવી રહ્યા છે. તો આજે એમના વિશે મળીએ અને એમનાથી થોડી જાણકારી પ્રાપ્ત કરીએ. સાહેબ શ્રી. હા, નમસ્કાર સાહેબ. નમસ્કાર સાહેબ. આભાર આપનો. પહેલા તો સાહેબ આપનો પરિચય જરા અમારા દર્શક મિત્રોને જણાવશો? હા, ચોક્કસ. મારું નામ ડોક્ટર વિનોદભાઈ બારોટ, પીએમ શ્રી ઉત્તમપુરા પ્રાથમિક શાળામાં ભાષા શિક્ષક તરીકે પોતાની ફરજ બજાવું છું. સાહેબ, આ પ્રયોગની વાત કરું તો આ પ્રયોગનું અમે નામ આપ્યું છે ગાન ગીતાનું પાન ગીતાનું, અને આ ઇનોવેશનમાં મારું શીર્ષક છે શ્રીમદ ભગવદ્ ગીતામાં નિહિત મૂલ્યો થકી બાળકોમાં જીવન મૂલ્યોનું સિંચન. પ્રયોગની વાત કરું તો સાહેબ આપણે જાણીએ છીએ કે બાળક એક નિર્દોષ હોય છે, તેનામાં કોઈ દોષો હોતા નથી, પરંતુ જાણતા અજાણતા તેનામાં કેટલાક દોષો આવી જતા હોય છે, જેવા કે દ્વેષ, ઈર્ષ્યા, ચોરી કરવી, શાળાના સંસાધનોને નુકસાન કરવું, અપ્રામાણિકતા. એનો બાળકને પણ પોતાને ખ્યાલ હોતો નથી કે મારામાં આવા ગુણો આવી ગયા છે. બરાબર, એ સામાન્ય રીતે એને ખ્યાલ હોતો નથી. આપણો ઉદ્દેશ છે કે બાળક આ બધા અવગુણોથી દૂર રહે અને એનામાં એક આધ્યાત્મિક વિકાસ થાય, એ આ પ્રયોગનો મુખ્ય ઉદ્દેશ છે. અમે ભગવદ્ ગીતાના જે 700 શ્લોકો છે એ 700 શ્લોકોમાંથી આ નાની એક ભગવદ્ ગીતા છે, એમાં 700 શ્લોકોમાંથી વિદ્યાર્થી જીવનને સ્પર્શતા 208 શ્લોકોની પસંદગી કરી અને અમે આ કાર્ડ બનાવેલ છે, જેનું શ્લોક કાર્ડ નામ આપેલ છે. પ્રત્યેક કાર્ડમાં 8 શ્લોકોનો સમાવેશ કરેલ છે. એવા 26 કાર્ડ છે, એટલે કે ટોટલ એક કાર્ડમાં 8 શ્લોક, એવા 26 કાર્ડમાં 208 શ્લોકોનો સમાવેશ કરેલ છે અને જે સીધા વિદ્યાર્થી જીવનને સ્પર્શે છે. અમારા આ પ્રયોગથી અમારું પરિણામ એ આવ્યું છે કે અત્યારે બાળકો નિત્ય પ્રાર્થના સભામાં લયબદ્ધ, સામૂહિક અને વ્યક્તિગત શ્લોક ગાન કરી શકે છે. બીજી એક વાત કહું તો સાહેબ, બાલવાટિકાના બાળકો મોટા ભાગે આપણે જાણીએ છીએ કે એ હજુ પણ વાંચતા લખતા નથી શીખ્યા, છતાં પણ એ 10 થી 12 શ્લોકોનું લયબદ્ધ વ્યક્તિગત અને સામૂહિક ગાન કરે છે. ઉપલા ધોરણની વાત કરું તો 6 થી 8 ધોરણના બાળકો 50 થી પણ વધુ એ શ્લોકોનું ગાન કરી શકે છે અને આનું પરિણામ એ આવ્યું કે શાળામાં એક આધ્યાત્મિક એક વાતાવરણ પેદા થયું છે. અને અમારી જે રામ આર્ટ પ્રવૃત્તિ, અક્ષય પોષણ પ્રવૃત્તિ, એના સિવાય અક્ષયપાત્ર, આ પણ બધું પ્રામાણિકતાથી સરસ ચાલી રહ્યું છે. અને આલોક એજ્યુકેશન ટ્રસ્ટના માધ્યમથી અમે આ પ્રયોગ કરેલ છે અને અત્યારે બનાસકાંઠાની 51 સ્કૂલોમાં આ પ્રયોગ કાર્યરત છે અને ભવિષ્યમાં આખા બનાસકાંઠાની તમામ સ્કૂલો આ પ્રયોગમાં સામેલ થાય એવી ભગવાનને અભ્યર્થના છે. હવે સાહેબ, આપણે એ જાણવા ઈચ્છું કે કોઈ પણ કાર્ય કરવા માટે સૌથી ઉપયોગી છે પ્રેરણા, ઇન્સ્પિરેશન. તમને આ કાર્ય કરવા માટેની પ્રેરણા, ઇન્સ્પિરેશન કઈ જગ્યાએથી પ્રાપ્ત થઈ? હા, ઇન્સ્પિરેશનની સાહેબ વાત કરું તો આપણા ડાયટના પ્રાચાર્ય ડોક્ટર GN ચૌધરી સાહેબ કે જે ભગવદ્ ગીતાને એમના જીવનમાં ઉતારી છે. તો સાહેબનો એક ગોલ છે કે ભગવદ્ ગીતા અને એના સમગ્ર મૂલ્યો સમગ્ર માનવ જાત સુધી પહોંચે, તો સાહેબનો ગોલ છે. તો એમના માધ્યમથી અમે આ પ્રયોગ કરેલ છે અને અમે એમાં સફળતા પણ અમને મળી છે. સરસ, બહુ સારી વાત કરી સાહેબ ઇન્સ્પિરેશન બાબતે. હવે સાહેબ, આ પ્રોજેક્ટને લઈને આપનું વિઝન શું છે? આપને આ પ્રોજેક્ટ ક્યાં સુધી તમે લઈ જવા માંગો છો? લોકોના માધ્યમથી, તમારા માધ્યમથી અત્યારે આપણે ડિજિટલાઇઝેશન તરફ જઈ રહ્યા છે, તો શું આપના આ પ્રોજેક્ટથી ડિજિટલાઇઝેશન દ્વારા ગુજરાતની અને કદાચ આપણે વાત કરીએ કે ભારત દેશની તમામ સ્કૂલો સુધી તમે આ પહોંચાડો વિશે આપનું શું વિઝન છે? સરસ સાહેબ પ્રશ્ન કર્યો આપે. શિક્ષણનો આપણે એક અંતિમ ધ્યેય માનીએ તો કહેવાય છે કે એક ઉત્તમ રાષ્ટ્ર માટે ઉત્તમ નાગરિક પેદા કરવો, એક શિક્ષણનો ઉદ્દેશ છે. અને આ જ વિઝનથી અમે આગળ વધ્યા છીએ. બરાબર, કે બાળક પોતાના ધર્મ પુસ્તકને જાણે. અને ગીતા એક એવું પુસ્તક છે કે પર્ટિક્યુલર એક ધર્મ પૂરતું નથી, પરંતુ સમગ્ર વિશ્વ ચિંતકોએ, સમગ્ર માનવ જાતિએ એમાંથી મુશ્કેલીઓનું નિવારણ એમાંથી મળતું હોય છે. બરાબર, તો એક આ ઉદ્દેશ છે કે સમગ્ર દરેક વ્યક્તિ સુધી પહોંચે, માનવ જાત એમાંથી પોતાનું નિરાકરણ શોધે, એનો ગોલ છે. અને આજના સમયમાં આ એક ખાસ જરૂરિયાત છે.
હવે સાહેબ કોઈ પણ કાર્ય કરવા માટે ખાસ કરીને સહાયક અને માર્ગદર્શકની બહુ વધારે જરૂર પડતી હોય છે. તો આપના પ્રોજેક્ટ માટે આપને કોઈ જગ્યાએથી સારું માર્ગદર્શન મળ્યું હોય, કોઈ મિત્રોએ આપને સહાય કરી હોય, એવું કોઈ આપનું ઉદાહરણ? એની વાત કરું તો સાહેબ, અત્યારે આપણને સૌને ખ્યાલ છે કે આપણી ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગે પણ ધોરણ 6 થી 8માં ગીતાને અભ્યાસક્રમમાં સામેલ કરી છે. અને એમનું પણ વિઝન એ જ છે કે બાળક આધ્યાત્મિકતાને જાણે, ગીતામાં રહેલા જીવન મૂલ્યોને જાણે અને એક ઉત્તમ નાગરિક તૈયાર થાય. એ રાજ્ય સરકારનું પણ એક ઉદ્દેશ છે. તો એમાંથી પણ અમને પ્રેરણા મળી. બીજું, અમારા સ્ટાફમાં પણ આ બાબતને લઈ અને અવારનવાર મિટિંગનું આયોજન થાય છે અને બાળકોમાં ઉત્તમ મૂલ્યોનું સિંચન કઈ રીતે થાય એના વધુ ને વધુ પ્રયોગ અમે કરતા રહીએ છીએ. હવે સાહેબ બહુ ઇન્ટરેસ્ટિંગ પ્રશ્ન છે કે આપણે જે ટાઇટલ આપ્યું છે બહુ સરસ છે, ગાન ગીતાનું પાન ગીતાનું. તો સાહેબ આ ટાઇટલ આપણે કઈ રીતે પસંદ કર્યું અને ટાઇટલ દ્વારા તમે શું કહેવા માંગો છો લોકો સુધી? હા, ગાન ગીતાનું બરાબર, એટલે બાળક એક સંગીતમય એનું ગાન કરે, અને પાન ગીતાનું એટલે કે એ ગીતાને પોતાની અંદર ઉતારે. એટલે એનો અમે સમન્વય સાધ્યો છે બરાબર, કે ગાન ગીતાનું ગાન દ્વારા એ ભગવદ્ ગીતાનું પાન કરે. બરાબર, આ વિચારથી જ અમે એને ટાઇટલ આપ્યું છે. ખૂબ ખૂબ આભાર સાહેબ. આભાર સાહેબ. તો મિત્રો તમે જોઈ શકો છો કે સાહેબે પોતાના પ્રોજેક્ટના માધ્યમથી ફક્ત પોતાની શાળા જ નહીં પરંતુ બનાસકાંઠા જિલ્લાની લગભગ 51 શાળાઓ છે જેમાં સાહેબનો આ પ્રોજેક્ટ અમલીકરણ થઈ રહ્યો છે. અને બહુ સુંદર, સાહેબે બહુ સરસ વાત કરી કે વિદ્યાર્થીઓને સ્પિરિચ્યુઆલિટી, આધ્યાત્મ તરફ કઈ રીતે આગળ વધારવા અને પોતાના શાળાકીય જીવનથી આ બાબતે કઈ રીતે આગળ વધતા જાય એ માટે સાહેબ બહુ સરસ કાર્ય કરી રહ્યા છે. સાહેબને ખૂબ ખૂબ આભાર. આભાર સાહેબ. થેન્ક યુ સાહેબ.